સેલવાસમાં આરએસએસનો વલસાડ જિલ્લા એકત્રીકરણ ધ્યેય સંગમ કાર્યક્રમ નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો। સેલવાસમાં આરએસએસનો વલસાડ જિલ્લા એકત્રીકરણ ધ્યેય સંગમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાપી, વલસાડ, દાદરાનગર હવેલીના આસપાસના વિસ્તારમાંથી આરએસએસના સ્વયંસેવકો અને સમર્થકો હાજર રહ્યા હતા। સેલવાસના કસ્તુરી ગાર્ડન ખાતે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, 3D ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, આરએસએસ વલસાડ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્ર પરમાર, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ, પૂર્વ એસએમસી પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, આરએસએસ દિવ્યાંગસિંહ ચૌહાણ, એસએમસી પ્રમુખ રજની શેટ્ટી, 3D બીજેપી મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર પ્રેમિલા ઉપાધ્યાય અને અન્ય બીજેપી નેતાઓ હાજર રહ્યા હતા। આ દરમિયાન આરએસએસના નેતાઓ અને વક્તાઓએ શક્તિશાળી નિવેદનોમાં દરેકને દેશભક્તિ પ્રત્યેની નૈતિક ફરજ નિભાવવા માટે પ્રેરણા આપી હતી। આ પહેલા બહુમાલી કોમ્પ્લેક્સ અને ઝંડા ચોકથી 2 જૂથોમાં સ્વયંસેવકો સ્ટ્રીટ શહેરના રસ્તાઓ પર ગણવેશમાં નીકળી પથ સંચાલન કર્યું હતું। માર્ગ ઉપર સ્વયંસેવકોનું ફૂલોનું વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। દાદરાનગર હવેલી પોલીસ પથ સંચાલન કાર્યક્રમને લઈ સતર્ક જોવા મળી હતી। 1 2 3 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।